શું તમે ક્યારે વિચાર્યું છે કે જૈન સાધુઓ તેમના વાળ કાતર કે મશીનથી કેમ નથી કાપતા? તેના બદલે તેઓ પોતાના જ હાથે વાળના મૂળમાંથી ખેંચે છે. હા, ખેંચે છે. આ પ્રથાને કેશલોચન કહેવામાં આવે છે. સામાન્ય માણસ માટે માત્ર વિચારવું જ ડરામણું છે. આવું કરવાથી માથું લોહીલુહાણ થઈ શકે છે અને અસહ્ય પીડા થાય છે. તો આખરે જૈન સાધુ અને સાધ્વીઓ વર્ષમાં 2 વાર આ પીડાદાયક પ્રક્રિયામાંથી કેમ પસાર થાય છે? શું તેઓ પીડા ભોગવવાનું પસંદ કરે છે? ના. પહેલું કારણ છે અહિંસા. જૈન ધર્મ માને છે કે કાતર કે બ્લેડનો ઉપયોગ કરવાથી હવામાં રહેલા અથવા માથામાં રહેલા સૂક્ષ્મજીવોની હત્યા થઈ શકે છે. બીજું કારણ છે સુંદરતાનો ત્યાગ. આપણે આપણા વાળને સ્ટાઇલ કરવામાં, ડાય કરવામાં અને આકર્ષક દેખાવામાં કેટલો સમય અને પૈસા બગાડીએ છીએ. વાળ આપણો સૌથી મોટો અહંકાર છે. જ્યારે સાધુ પોતાના વાળ ખેંચીને ફેંકી દે છે ત્યારે તે દુનિયાને અને પોતાને જ કહે છે, મને મારા શરીરની સુંદરતાથી કોઈ જ લગાવ નથી. અને છેલ્લું, સૌથી મોટું કારણ, પીડા સહન કરવાની શક્તિ. આ પ્રક્રિયા માણસની માનસિક શક્તિની કસોટી કરે છે. આપણને સામાન્ય માથું દુખે તો પણ આપણે દવા લઈએ છીએ, પણ જ્યારે સાધુ પોતાના જ હાથે વાળ ખેંચે છે અને આંખમાંથી એક આંસુ પણ નથી આવતું, ત્યારે તે સાબિત કરે છે કે આત્મા શરીરની પીડાથી અલગ છે. કેશલોચન એ કોઈ સજા નથી, તે મહાનતાની નિશાની છે, જે બતાવે છે કે હવે આ વ્યક્તિને દુનિયાનો કોઈ દુઃખ હરાવી શકશે નહીં. આ વિડિયો એવી કોઈ વ્યક્તિ સાથે શેર કરો જે જૈન ધર્મની આ અદ્ભુત તાકાત વિશે જાણતા ન હોય. અને વધુ રોચક જ્ઞાન માટે ડેલી જૈનને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો.